ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ ને જય કોબાવરા દાદા. કેમ છો યુટ્યુબ ફેમિલી અને ખેડૂત મિત્રો? તો આપણે પહોંચી ગયા છે કે આપણા ભાદર કાંઠાવાળું પડવું છે, બરાબર છે. તો આપણે અહીંયા આપણે રાણા 900 વાવેલો છે, બરાબર, નાથ સીટ્સનું છે અને 30-5નો વાવેલો છે અને કપાસ એ છોડનો ગ્રોથ એ સારો છે. તો તમે ખેડૂત મિત્રો અત્યારે જોઈ શકો છો, બરાબર. હા, અને ખાસ ધ્યાન રાખજો, આપણી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં જરૂરથી, ચોક્કસ, બરાબર છે. કેમ કે જો આપણે આ તમે જોવો છો ત્યારે કે આપણે આ થોડીક આછી જમીન છે, બરાબર છે. એટલે એમાં થોડોક અત્યારે તમને નબળો દેખાય અને ક્યાંક ક્યાંક બેસી ગયેલો છે અને ક્યાંક સારો દેખાય છે. કેમ કે જે આમાં દેશી ખાતર આપણે ઉનાળામાં લાગટ નાખેલું હતું આમાં, એટલે આ ભાગ હજી નથી, આપણે જે આ બાજુ નથી નકાણું આ ભાગમાં, એટલે એમાં જો ક્યાંક નબળો દેખાય છે, અમુક છોડ બેસી ગયેલા. અને ઓણો સાલ એવું હતું કે અમુક છોડ છે ને એવા ઘણા ખેડૂત મિત્રોને થોડોક પ્રશ્ન હતા કે છોડ આમ પીળો પડી જાય અને રતાઈશ પકડી જાય અને જો એવો છોડનો વિકાસ ન હોય અને છોડ થોડોક બેસી જતો. એટલે તમે જુઓ છો આપણે આ મિત્રો કે રાણા 900 કપાસ છે. તો જો આ મિત્રો તમે અત્યારે જુઓ છો, બરાબર, કે જો અમુક છોડા જે નબળા છે એ એમાં થોડુંક પીળાઈશ પડતો, એટલે કે મતલબમાં જો કે આ રીતનો છોડ થઈ ગયો હોય, બરાબર છે, અને આમાં કોઈ જાતનો વિકાસ ન હોય, એટલે એમ કે મૂળીએ એવી ફૂગ હોય એવી છોડની તળીએ મૂળની, એટલે અમુક છોડ એવા હોય એટલે અમુક એ તકલીફ રહે છે અને એમાં એની કોઈ ઈલાજ છે નહીં. એમાં ઉપરથી તમે સ્પ્રે કરો દવાનો બધી જાતના તત્વો, કે અથવા પછી એને બાજુમાં થડથી પોષણ આપો, પણ એમાં કાંઈ બહુ ફેર ન પડે. અને આ જો આપણે થોડુંક આ બાજુ અહીંયા થોડુંક ખાતર વધ્યું હતું, એટલે આપણે આ બ્લોકમાં થોડુંક અહીંયા આવેલું છે અહીંયા, બરાબર છે. અને ઓલી બાજુનો બ્લોક છે એમાં તો લાગટ નાખેલું છે. એટલે આ જો અમુક ઠેકાણે આવા પ્રશ્ન છે આવા, બરાબર છે, કે આ રીતનું આમાં આવા છોડ થઈ જાય છે અમુક જગ્યાએ તમે જુઓ તો. બાકી તમે જુઓ એટલે કપાસ તો આ વખતે રોવાણી સારી છે, વાંધો નથી ને. એક ગરમાવો છે એટલે કાંઈ હજી આપણે કોઈ એક જાતનો હજી સ્પ્રેની કાંઈ જરૂર પડી નથી હજી, દવાના છંટકાવની હજી. અને આપણે દવાનો છંટકાવ કરવાનો થાય તો હળવો એવો ડોઝ આપવાનો રહેશે, બરાબર છે. એટલે બહુ કાંઈ ખાસ એવો ભારે આપવાનો નથી. હા, તો તમે મિત્રો જુઓ છો અત્યારે, બરાબર, કે જો આપણે આ બરાબર આવડો છોડ છે આ રીતનો, આટલો છોડ આવો આ રીતનો, અને કપાસ આ રીતનો છે. એટલે હવે આ વખતે વરાપ થાય એટલે હવે એમાં સીધું ઊંધું પારાબંધનું ખાતર નાખીને પારા જ બાંધવાના છે, બરાબર છે. અને આ રીતનો કપાસનો કંઈક ગ્રોથ છે, બરાબર, તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. અને આપણે 30-5નો વાવેલો છે, એટલે મતલબમાં આજે 18 તારીખ થઈ એટલે 48-49 દિવસ જેવું થવા આવ્યું છે, 48 દિવસ જેવું. અને દેશી ખાતરનું થોડુંક પોષણ છે એટલે વાંધો નથી. કપાસ એકદમ મસ્ત છે અત્યારે, બરાબર. આ વખતે ઈયળો આવે નહીં તો, બાકી તો કપાસમાં તો કાંઈ ઘટે નહીં. અને ગરમમાં હોય પડે છે એટલે કાંઈ બહુ દવાની જરૂર નથી, તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, બરાબર છે. કે જો અત્યારે આમાં તો એમ માનો કે 48-49 દિવસ થઈ ગયો એટલે ફૂલને ચાપવાની પણ હવે તૈયારી થઈ ગઈ છે. હવે વાત થઈ હતી એ પ્રમાણે, બરાબર છે. આ રીતનો છોડ છે અને હવે ચાપવા દેખાય છે હવે, એટલે જરૂર પડશે ત્યારે આપણે દવાનો હળવો રાઉન્ડ કરવાનો થાય, બરાબર. તો તમે મિત્રો જોવો છો અત્યારે કે આપણે એટીએમ વાવેલો છે અહીંયા આપણા આ પડામાં, બરાબર. 4-4.5 વીઘાનું પડું છે. એમાં અત્યારે એટીએમ છે. તો એટીએમ જો અમારી પાછળ કંઈક કપાસ તમે જોવો છો અત્યારે કે આવું છે. એમાં શું છે, આ વખતે એટીએમમાં થોડીક રાઈડ હતી અને સોંપવાનું વધારે થોડુંક પડ્યું છે. અને બધાય ખેડૂત મિત્રોને એવું થયું છે, આપણે એકને નહીં, કે આ વર્ષે થોડુંક બિયારણ કપાસિયા તો આમ જોતા સારા લાગતા પણ ઉગાવો એવો બધા બરાબર હતો નહીં. એટલે કે ખેડૂત મિત્રોને વીઘા છે ઓછા, એટલે સોંપવા વધારે પડ્યા છે. અને જ્યાં તમે જોઈ શકો છો અત્યારે, બરાબર, કે આમાં અત્યારે 50% ઉપર 60% જેવું સોંપવો પડ્યો છે કપાસ, બરાબર. તો જો આપણો એટીએમ કપાસ છે અત્યારે, બરાબર. અને આમાં અત્યારે હવે અત્યારે 26-5નો વાવેલો છે. અને આમાં પણ અત્યારે ક્યાંક ફ્લાવરિંગ એટલે કે મતલબમાં ચાપવા દેખાય છે. ફૂલ તો જગ્યાએ નથી દેખાતા પણ ચાપવા ક્યાંક ક્યાંક દેખાય છે, તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે. તો તમે મિત્રો જુઓ છો અત્યારે, બરાબર, કે અહીંયા પણ આપણે આ છોડની અંદર પણ માનો કે અહીંયા જો અહીંયા ચાપવું દેખાય છે, બરાબર છે. અને આ રીતનો કંઈક કપાસનો છોડ છે અત્યારે, તમે જુઓ છો અત્યારે. અને આ રીતનો કપાસ આપણો થયો છે અત્યારે, બરાબર, તમે જોઈ શકો છો અત્યારે. અને આ
26/5નો વાવેલો છે અને ચોખ્ખો પડ્યો હતો થોડોક. એટલે આપણું એટીએમ છે અને આમાં હવે પારા જ બાંધવાના છે હવે વરાપ થાય એટલે. અને ગરમી પણ સારી છે ગરમાવો, એટલે કોઈ રોગ જીવાતી છે નહીં. અને દવાનો સ્પ્રે હજી બાકી જ છે, આમાં કરવાનો જ છે. અને આ ખેડૂત મિત્રો, તમારે કોઈને એટીએમ હોય તો તમે પણ અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો કે એટીએમ કપાસ કેવો છે અને કેવો ગ્રોથ છે, અને આ વખતે ઉગવામાં કેવું તમારે તકલીફ રહી હતી. અમારે તો આ થોડીક તકલીફ હતી, એટલે ખેડૂત મિત્રો હોય એ ઉગવામાં કેવી તકલીફ હતી એ તમે ખાસ કોમેન્ટની અંદર જણાવજો, બરાબર. હા, અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને હા મિત્રો, તમે જોવો છો અત્યારે કે જો આ વખતે મગફળીનો ગ્રોથ સારો છે, બરાબર છે. ગરમાવો છે એટલે ક્યાંય ઈર પણ દેખાતી નથી. અને આ આપણે બાજુમાં છે મગફળી, ગિરનાર 4 મગફળી, એટલે આ પણ ઓરવેલી જ છે. એટલે એમ માનો કે 1.5 મહિના 1 મહિનો ને 17-18 દિવસ જેવું થઈ ગયું. એટલે મતલબમાં 2 મહિનાની થોડીક વાર છે. એટલે આ મગફળી પણ સારી જ છે, તમે જોઈ શકો છો અત્યારે, બરાબર છે. અને તમે મિત્રો જોવો છો કે આપણે આ વાડીવાળું પડવું છે, બરાબર છે. એમાં આપણે છે નવાબ, અને આપણે નવાબ જો કપાસ એ 26/5નો વાવેલો છે. એટલે એક બે દિવસના ગાળા હોય અંતર. એટલે આને પણ એમ માનો ને કે 30 દિવસ ને 18 દિવસ, એટલે આ મતલબમાં ટૂંકમાં 1 મહિનો ને 22-23 દિવસનો કપાસ છે, બરાબર. અને આમાંય પણ અત્યારે ક્યાંક હવે ચાપવું દેખાતું હોય છે, ત્યારે દેખાય છે ક્યાંક. અને કપાસનો છોડનો ગ્રોથ સારો છે, બરાબર, તમે જોઈ શકો છો અત્યારે. અને આમાં આપણે પારા બાંધી દીધા છે એકવાર, અને રા પાકી નાખી છે, અને ખાતર આપી દીધું છે. અને હવે પાછું વરાપ થાય એટલે પાછી એકવાર હવે 15-10 દિવસ પછી પારા બાંધવાના છે. અને તમે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, બરાબર, કે જો અત્યારે આ રીતનો કપાસનો છોડ છે, બરાબર. અને એનો ગ્રોથ પણ સારો જ છે અત્યારે, અને પારા બંધાઈ ગયા છે, બરાબર. તમે જોઈ શકો છો અત્યારે કે જો આ રીતનો કપાસનો છોડ છે. અને અત્યારે તો હાકીને કમ્પ્લીટ પારા બાંધીને કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો અત્યારે. અને કોઈ પણ જાતની તકલીફ છે નહીં. આમાં પણ આપણે દવાનો પહેલો રાઉન્ડ હજી બાકી જ છે, કરવાનો છે. અને આપણે આ વાડીવાળું પડવું છે, બરાબર છે. તમે મિત્રો જોઈ શકો છો અત્યારે, બરાબર છે, કે જો આ રીતનો નવાબ કપાસ છે. અને એમાં અમુક છોડ જે વાત કરી હતી આપણે કે આવા જો બેસી ગયેલા હોય આવા, બરાબર છે, કે અમુક નબળા હોય તો એને પોષણ આપી એટલે રેડી થઈ જાય, કોઈ તકલીફ ન રહે. તમે જોઈ શકો છો. અને એ થોડોક છોડ પણ જો આ રીતનો નબળો હોય, બરાબર છે. તો જો આપણે આ વાડીવાળું પડવું છે, તમે એમાં જોઈ શકો છો કે આપણું જો આ પેલું વાડીવાળું આ ગોડાઉન છે, બરાબર છે. અને આપણે આ પસાટનો ભાગ છે અત્યારે શૂટિંગમાં વિડીયોમાં લીધેલો, બરાબર, તમે જોઈ શકો છો અત્યારે. અને જો આ કપાસ છે. તો મિત્રો તમે જોવો છો અત્યારે કે આપણે ત્રણેય વાડીએ આટો મારી આવ્યા, અને આપણે વાડીએ આપણું ઠેકાણું હતું, મેન ઠેકાણું, ત્યાં અત્યારે આવી ગયા છે, તમે જોઈ શકો છો અત્યારે. અને સાંજનો સમય છે, એટલે માનો ને કે 6:15 જેવું થઈ ગયું છે. અને થોડું અંધારું હવે થવા આવ્યું છે. અને કુદરતી સૌંદર્ય પણ એવું ખીલ્યું છે કે કાંઈ ઘટે નહીં, તમે જોઈ શકો છો અત્યારે, બરાબર છે. આ રીતનો કાંઈક વ્યૂ છે. અને વરસાદે પણ ગાજ્યા છે આમાં આ બાજુ આગળ, બરાબર. અમારે તો અહીંયા આજે તો કાંઈ 2 દિવસ ત્યાં તો કાંઈ છે નહીં. તમારા મિત્રોને હોય તો કોમેન્ટ કરજો. 2 દિવસ ત્યાં તો કાંઈ છે ને, આજે થોડુંક ઝાપટું આવ્યું હતું. અને આજે આપણે વાત કરી હતી કે આગળ પછાટનો સીન હતો, અને આ આપણે આ ઉપર નીકનો સીન છે, તમે જોઈ શકો છો કે જો આપણે આ નીકું છે, બરાબર છે. એટલે આપણે આમાં પારા બાંધી દીધા છે. અને આપણો નવાબ કપાસ છે, તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. જો આ રીતનો છોડ છે, અને છોડ આ વખતે ગ્રોથ કપાસનો સારો છે. એટલે કપાસ નીકળ્યો છે સારો, અને એક પણ રાઉન્ડ થયો નથી, બરાબર. અને અત્યારનો આજનો વિડીયો આપણે અહીંયા મિત્રો ખેડૂત મિત્રો પૂરો કરી છીએ. અને કાલનો વિડીયો હવે કાલની વાત કાલે નવો વિડીયો કાલે બનાવીશું, બરાબર છે. હા, તો બધાને ગુડ ઇવનિંગ.